નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં પ્રથમવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે વાત કરીશું ધોરણ 10નું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠાનું પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025નું ધોરણ 10 વિષય ગણિતનું બેઝિક પેપર તારીખ 3/10/2025 શુક્રવારના રોજ લેવરાયેલ. એનું 80 માર્ક્સનું પેપર હતું, 3 કલાકનું પેપર હતું. સૂચનાઓ પણ આપેલી જ છે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાને લક્ષી, પેપરને લક્ષી, કે બધા પ્રશ્નો ફરજિયાત છે. આંતરિક વિકલ્પો આપેલા છે. 2 નંબર પ્રશ્નપત્રમાં 54 પ્રશ્નો વિભાગ ABCDમાં વહેંચાયેલા છે. 3 જમણી બાજુ એના માર્ક્સ આપેલા હતા. એ બધું પેપરની અંદર આપેલું છે. પરંતુ આજે આપણે આ પેપરનું સોલ્યુશન, તમારે કઈ રીતનું પેપર લખ્યું છે, શું ઘરે બેઠા તમે આ પેપરનું સોલ્યુશન કરી શકશો વિદ્યાર્થી મિત્રો? તો હું તમને સોલ્યુશનનો વિડીયો મૂકી રહ્યો છું. તો આપણે ઘરે એક નોટબુક લઈ અને એ પેપરમાં કયા કયા પ્રશ્નો પૂછાણ્યા હતા એનું સોલ્યુશન આપણે જોઈશું. તો શરૂઆત કરતાં પહેલાં વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. વિભાગ એ ના જે વિકલ્પો છે એ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. ટોટલ 24 વિકલ્પો છે. એમાં 1 નંબર 2, 3 બધાના જવાબો અહીંયા આપણે મૂક્યા છે. પેપરનું સોલ્યુશન મૂકેલું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈ શકીએ છીએ કે દરેક પ્રશ્નનો જવાબ અહીંયા આપવામાં આવેલો છે. તો આપણે જોઈએ છીએ કે આપણે જવાબો અને આના વિકલ્પોના જવાબો અહીંયા આપેલા છે. તો આપણે પેપરમાં સોલ્યુશન કરી શકીએ છીએ કે આપણા પેપરમાં આપણે સાચું લખ્યું, ખોટું લખ્યું છે, અથવા આ પેપરનું સોલ્યુશન જાતે બેસીને પણ આપણે કરી શકીએ છીએ. 24 પ્રશ્નોના વિકલ્પોનો જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ હવે આપણે આગળ વધશું વિભાગ બી. વિભાગ બીમાં 25મા પ્રશ્ન, 26, 27, 28, 29 ને 30 આ તમામ પ્રશ્નોનો જવાબો અહીંયા આપેલા છે. જે પ્રશ્ન પૂછાયેલા છે એના જવાબો અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે પેપરનું સોલ્યુશન કરવાનું થશે હોય છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 25, 26, 27, 28, 29 અને 30 નંબરના પ્રશ્નનું અહીંયા સોલ્યુશન આપેલું છે. ત્યારબાદ આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો 31, 32 નંબરના પ્રશ્નોનું પણ જવાબ સાથે અહીંયા સોલ્યુશન આપી દીધેલું છે. અહીંયા પ્રશ્નનો સીધો જવાબ જ આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. તમે આને સ્ટોપ કરી અને પોતાના પ્રશ્નનો જે પેપર આપની પાસે હોય તો એ પેપરના પ્રમાણે અહીંયા સોલ્યુશન તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આગળ વધશું. પ્રશ્ન નંબર 33, 34નો પણ જવાબ આપી દીધેલો છે. પ્રશ્ન નંબર 35, 36નો જવાબ પણ આપી દીધેલો છે. 37, 38 વિદ્યાર્થી મિત્રો તમારે જાતે જ તૈયાર કરવાનો છે. પ્રશ્ન નંબર 38નો જવાબ પણ આપી દીધેલો છે વિદ્યાર્થી મિત્રો. 39નો. ત્યારબાદ આગળ વધશું વિદ્યાર્થી મિત્રો વિભાગ નંબર સી. એમાં 38, 39, 40ના પ્રશ્નો આપણે સ્ટોપ કરી અને વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરી શકીએ છીએ. સીધા જવાબ આપવાનો પ્રયત્ન આપણે કર્યો છે તમને. ત્યારબાદ આગળ વધશું વિદ્યાર્થી મિત્રો 40, 41, 42 પ્રશ્ન નંબરનું પણ અહીંયા સોલ્યુશન થઈ ગયેલું છે. એને સ્ટોપ કરી અને આપણે જોઈ શકશું વિદ્યાર્થી મિત્રો, અને ત્યારબાદ એના સોલ્યુશન જાણી શકશું. જો તમારી પાસે પેપર હોય તો વધારે તમને મજા આવશે વિદ્યાર્થી મિત્રો કે પેપરનો જવાબ શું સાચો છે. અહીંયા સીધા જવાબ આપવાનો પ્રયત્ન મેં કર્યો છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 43નો પણ જવાબ આપી દીધો વિદ્યાર્થી મિત્રો. આવૃત્તિ વિચરણ છે એ આપણે જોઈ શકીએ છીએ. સૂત્ર સાથે, જવાબ સાથે સંપૂર્ણ માહિતી તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. આ વિડીયોને સ્ટોપ કરી આપણે પ્રશ્ન પેપર હોય તો એ પ્રમાણે આ પ્રશ્નનો સોલ્યુશન થઈ શકે છે. પ્રશ્ન નંબર 44નો પણ જવાબ આપી દીધેલો છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 45નો પણ જવાબ આપી દીધો છે. 46નો પણ જવાબ આપી દીધો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડી સુધી પહોંચશું. એમાં પ્રમેય આપેલો છે 47મો જે છે. 48મો પ્રશ્ન પણ જવાબ આપી દીધેલો છે. 49નો જવાબ પણ આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન પેપરમાંથી જ આપણે ગોતીને લખવાના રહેશે, અને ત્યારબાદ જવાબનું સોલ્યુશન આપણે આ વિડીયો માધ્યમથી જોઈશું. સ્ટોપ કરીને વિદ્યાર્થી મિત્રો આપણે આ જવાબ જોઈ શકશો. 50 પ્રશ્નનો જવાબ આપી દીધો છે. 51નો જવાબ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આગળ વધશું. 52નો જવાબ પણ જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. 53 અને 54નો પણ જવાબ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રશ્ન આ પ્રશ્ન ગણિતનું છે, બેઝિક ગણિત છે,
ને જે બનાસકાંઠા જિલ્લાના સંકુલનું પેપર છે અને એની અંદર જો તમારી પાસે પેપરો હોય તો પેપરને લઈ અને આ પ્રશ્નોનું સોલ્યુશન કરી શકીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.